સુરતના બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ। 11થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ। તમામ ગોડાઉનો બળીને ખાખ। પ્લાસ્ટિકના ગોડાઉનોમાં ભીષણ આગ લાગતા મચી અફરાતફરી। તમામ ગોડાઉનોનો પ્લાસ્ટિક અને ભંગાર બળીને ખાખ। प्रांत अधिकारी द्वारा मेजर कॉल जाहिर करायो। फायर विभाग की 15 વધુ ગાડીઓ ઘટના સ્થળે। ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિકોનો સામાન વધુ હોવાથી આગ પર કાબુ મેળવવામાં પડી રહી છે ફાયરને મુશ્કેલી। પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। ફાયરની તમામ ટીમો આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી રહી છે। સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની ઘટના છે જે ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। આગ લાગવાનું કારણ તો હજુ સુધી માલુમ નથી પડ્યું, પણ અમે આવ્યા ત્યારે ભંગારના ગોડાઉનમાં આગ હતી, જેના અનુસંધાને જિલ્લા ફાયર હેડક્વાર્ટરની બારડોલીની 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। એક સમયે આગ સંપૂર્ણ કાબૂમાં હતી અને બુઝાઈ ગઈ હતી, પણ સવારે 4 કે 5 વાગ્યાની અરસામાં જે હવાનું જોર વધ્યું એના લીધે જે આગ હતી એ ખૂબ જ સ્પ્રેડ થઈ ગઈ અને આગ બુઝાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેની અંદર બારડોલીની 3 ગાડીઓ તેમજ આસપાસની નગરપાલિકા મહાનગરપાલિકાની વિવિધ પ્રકારની ગાડીઓ એમ મળીને કુલ 12-13 ગાડીઓ વાહનો ઘટના સ્થળે મોજૂદ છે। ખાસ કરીને પ્લાસ્ટિકના ગોડાઉન છે, આગને ઓલવવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે? આ જે પ્લાસ્ટિકનું ગોડાઉન છે એ થોડું કન્જેક્ટેડ છે, આસપાસના જવાના રસ્તાઓ નથી, એટલે ગાડીઓ અત્યારે અમારા રોડ પરથી વોટર રિલે કરી અને ગાડીઓ અંદર આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી। સાહેબ, કેટલા ગોડાઉનની અંદર આગ છે, લોકો જાનહાનિ થઈ છે, લોકોને કઈ રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે? હાલ અત્યારે અમે આવ્યા 2:30 વાગ્યાના, ત્યારની કોઈ પણ પ્રકારની કોઈને જાનહાનિ થયેલ નથી, પણ આગના જે ભંગારના ગોડાઉનો છે એ લગભગ 4 થી 5 હતા, એ પકડાઈ ગયેલા હતા। કેટલી મુશ્કેલી પડી રહી છે આગ ઓલવવા માટે? હાલ જે આ જગ્યા છે એ સિટી કરતા બહાર છે, એટલે થોડુંક એ શાંતિ છે, પણ જે પાણી લાવવું પડે છે એ અમારે સિટીમાંથી લાવવું પડે છે, એટલે પાણીની થોડીક તકલીફ રહે છે।